ભાગવતજીની અંદર શોક મોહ ને ભયને નાશ કરવા વાળી એક કથા છે, જે આત્મદેવ નામના બ્રાહ્મણની કથા બતાવી છે. એક નગરની અંદર આત્મદેવ નામનો બ્રાહ્મણ, તેની પત્નીનું નામ ધુંધલી. એટલી બધી ભગવાનની ભક્તિ કરે આત્મદેવ નામનો બ્રાહ્મણ. શેર માટીની ખોટ ઘરમાં, જીવનમાં બધું હતું પણ સંતાન સુખ હતું નહીં. સંતાન નહીં. એટલી બધી ભક્તિ કરી, એટલા અનુષ્ઠાન કર્યા, એટલે આત્મદેવને એમ થયું કે ખરેખર મારું જીવન જ ખરાબ છે. અમારું ઘર તો અભાગ્યું રહ્યું, પણ મારા આંગણે બાંધેલી ગાય છે ને, એને આટલા વર્ષો થઈ ગયા પણ એના ત્યાં કોઈ સંતાન થયું નથી. અરે ઘરની બહાર તુલસીના ક્યારા મૂકીએ, રોજ પાણી નાખીએ, તે છતાંય તુલસી સુકાવા મંડી. જો જીવનમાં આવું થવા લાગે સાહેબ, એટલે યાદ રાખજો ઘરમાંથી પુણ્ય ઓછું થઈ રહ્યું છે. ગાયના રોટલી મૂકજો, ગાય સૂંઘીને જતી રહે, સમજવાનું ઘરમાંથી પુણ્ય નાશ થઈ ગયું છે. કૂતરાના રોટલા મૂકજો, કૂતરા ખાશે નહીં, તો સમજવાનું ઘરમાંથી પુણ્ય નાશ. તુલસીમાં ગમે તેવું બિયારણ ખાતર બધું નાખો ને તુલસી થાય ને, એટલે સમજવાનું કે અહીંથી પુણ્યનો નાશ થવા લાગ્યો છે. આત્મદેવને એટલું બધું દુઃખ, મરવાનું નક્કી કરી દીધું કે હવે જીવન જીવવું નથી. જીવું તોય શાના માટે, કોના માટે જીવન જીવવું? મરવા માટેનો વિચાર કરી જંગલની અંદર જાય, અને જ્યાં જંગલમાં જતા ત્યાં વચ્ચે એક સંત મળ્યા. સંત કે આત્મદેવ ભૂદેવ તમે ક્યાં ચાલ્યા? તો કે બસ મૃત્યુને ભેટવા માટે જઉં છું. હવે અરે પણ કારણ શું? તો કે ઈશ્વરે આપેલું બધું છે, પણ મારા ભાગ્યમાં સંતાન નથી. સંતાનનું સુખ. સંતે આત્મદેવના નામના બ્રાહ્મણનો હાથ પકડ્યો, મસ્તક પર હાથ મૂકી એનું ભવિષ્ય જોયું. સંત કે આત્મદેવ તારે એક નહીં, આવનાર 7 જન્મ સુધી સંતાન નથી. એક નહીં, જા, તારા ભાગ્યમાં નથી સંતાન. શા માટે વિલાપ કરે છે? વધારે ત્રાસકો લાગ્યો. આ નહીં, આવનાર બધાય જન્મો આવા. એવું તો જીવનમાં શું અધર્મ કરેલું હશે, શું પાપ કરેલું હશે, તો આજે આવો સમય, આવો દિવસ. કારણ કે કરેલું વ્યર્થ જતું નથી સાહેબ. તમે કોકને લાફો માર્યો હશે ને, તો તમને મારવા વાળો કોક પેદા થશે, યાદ રાખજો. સંતે કીધું કે આત્મદેવ ભલે સંતાન યોગ નથી, પણ પ્રભુમય જિંદગી બનાવી દે, ભગવાનને સમર્પિત કરી દે. શા માટે જીદ કરે? તો કે નહીં, મારે મરવું નક્કી. સંતને કીધું જો તમારી જોડે કોઈ ઉપાય હોય તો મને કહો. સંતાનની મારે જરૂર છે. બસ જીવનમાં કેટલા મેણા ખાધા મેં સાહેબ. જે સ્ત્રીને સંતાન ના હોય ને, ડગલે ને પગલે મેણા ખાવા પડે સાહેબ. કારણ કે આ સમાજ છે, માની આગળ કગડવું પડે સાહેબ. માની આગળ રોવું પડે, રાંદલની આગળ, માની આગળ ખવડો પાથરીને વિનંતી કરવી પડે, માં મારા ઘરની અંદર બસ પગલીનો પાડનાર એક આવજે, બીજી કોઈ કૃપા મારે જોઈતી નથી. એમ આત્મદેવ ઠેર ઠેર જઈને એકની એક વાત કરે, બસ સંતાન માટે કોઈ ઉપાય બતાવો. સંતે કીધું તારા ભાગ્યમાં નથી, પણ જા તું જીદ કરે છે ને. કારણ કે સંતની તાકાત છે સાહેબ. સંત ધારે કરી શકે. સંતે એક ફળ લીધું અને ફળ લઈને કીધું કે લે, આ તારી પત્નીને ખવડાવજે, અને ભગવાનના આશીર્વાદથી એને સંતાન થશે. ભાગ્યમાં નથી, પણ આગળ જે કઈ ભવિષ્ય હોય ને, એને ભવિષ્યને સંભાળવાની તાકાત આત્મદેવ તું રાખજે.
આજે જીદ કર્યું છે તે, અને જીદ માટેથી હું તને ફળ આપું છું. આત્મદેવે ફળ લીધું. એટલો બધો હરખ 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 કે ના પૂછો વાત. ઘેર પહોંચ્યા આત્મદેવ. પોતાની પત્ની ધુંધલી એને સાથે બેસાડી કામ કરતી કે કામ કરવાનું બંધ કર. આજે એક સંતની કૃપા થઈ છે. આજે એક સંતે આશીર્વાદ આપ્યા છે, આ ફળ તારે ખાવાનું અને સંતાનની પ્રાપ્તિ થશે. પણ આત્મદેવ જેટલો ભક્તિ વાળો હતો ને, એટલી જ વિરોધાભાસ એની પત્ની. એને કોઈ દિવસ ઈશ્વરમાં રુચિ નહીં, કોઈ દિવસ ભગવાનની ભક્તિ કરે નહીં, કોઈ દિવસ માળા કરી નહીં, કોઈ દિવસ દીવો કર્યો નહીં. અધર્મનો માર્ગ જેના માટે ઉત્તમ ધર્મ જેને કર્યું નહીં, એવી ધુંધલી. પછી એના મગજમાં વિચાર ક્યાંથી પેલું કહેવાય ને કે જીવનમાં સંગાથી સારો મળવો જોઈએ સાહેબ. એટલા માટે આપણા ઘરડાઓ જન્માક્ષર મેળવતા હતા. અત્યારે તો વગર જન્માક્ષરે આપણે જોઈએ છે ને, દોડા દોડ. અમારે 50 જન્માક્ષર બતાવવા આવ્યા હોય ને એમાંથી 30 નો તો આ જ પ્રશ્ન હોય, અમારે મેળ નથી પડતો, બનતું નથી. બોલો. પૂછ્યું કેવી રીતે લગ્ન કર્યા? તો કે લવ મેરેજ. મેરેજ પાછળ લવ મેરેજ કરે અને બનતું ના હોય. વિચાર કરે. મનના વિચારો એક થતા નથી. આપણા ઘરડાઓ ગાડા નતા કે જે બધું વિચારીને કરતા. પહેલા ક્યાંય કોઈ મોઢું જોવા જતા હતા? એ તો ચોરીમાં અંતરપટ ખુલે ને પછી ખબર પડે કે આ ભાગ્ય છે. અત્યારે તો 11 મીટિંગો કરી હોય અને 12મી મીટિંગ કે નહીં ફાવે. એટલી જ વિરોધી એની પત્ની ધુંધલી. કોઈ દિવસ વ્રત જપ કરે નહીં, સવારમાં સ્નાન વહેલું કરે નહીં. આ બધા ધુંધલી કહેવાય, યાદ રાખજો. સવારમાં ઉઠીને ભગવાનની ભક્તિ. સ્ત્રીનું આચરણ છે સાહેબ. ઘર સુધારવું કોનું હાથમાં છે? સ્ત્રીના, પુરુષના નહીં. આ તો સવાર પેલા ચા બનાવતા હોય. સમજી જજો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય હો. આ દીકુન મીકુન ચીકુ ચાલુ થઈ ને ત્યારથી ઉપાધ્ય ચાલુ થઈ. હાવીણીઓ લેવાના વારા આયા. એટલે જીવનની અંદર જો ઘરનું આચરણ સુધારવું હોય તો ઘરનું આચરણ સુધારનાર કેવલ સ્ત્રી છે, બીજું કોઈ આ જગતમાં છે નહીં. જો ઘરનું આચરણ બગડ્યું ને, એની પાછળનો જો કોઈને એની પાછળનું જે કઈ જે ઉદાહરણ કહેવા જઈએ ને કે કરનાર કેવલ સ્ત્રી જ છે. યાદ રાખજો. આચરણ બગડવું ના જોઈએ. એમાં ધુંધલી એવી જ. કોઈ દિવસ એને ઈશ્વરની પૂજા કરી નહીં, કોઈ દિવસ ભક્તિ કરી નહીં. એને ફળ તો લેતા લઈ લીધું. પછી વિચાર અનેક આયા કે આ ફળ હું ખાઉં, મને 9 માસ રે અને 9 મહિના મારે 2.5-3 કિલોનું વજન લઈને આમ તેમ જવાનું, હું રહી શકું નહીં, મારે દુઃખ સહન કરવાનું, ક્યાંય જવાય નહીં, ક્યાંય બેસાય નહીં, કશું ખવાય નહીં. આ દુઃખ મારથી સહન થશે નહીં. એટલે એને શું કર્યું કે પોતાના આંગણે ગાય બાંધી હતી ને, ગાયના ફળ ખવડાવી દીધું. એને ખાધું નહીં. ખોટું બોલી પતિની સામે કે આ ફળ મેં ખાધું. યાદ રાખજો, જે ઘરની અંદર પતિની સામે જુઠ્ઠું બોલતી સ્ત્રીઓ હશે ને, એ ઘરની અંદર અધર્મ પહેલો ગુસ્સે. યાદ રાખજો. આ સત્ય છે. આ હસવાની વાત નથી. જેને ઘરની અંદર ખોટાનું આચરણ. બાકી આપણો સાહેબ શાસ્ત્ર તો સત્યમ પરમ ધીમહિ, સત્યનું આચરણ બતાવવાનું કીધું. જો ઘરની અંદર સ્ત્રીઓએ જુઠ્ઠાનું આચરણની શરૂઆત કરી તો ધર્મ ગુસ્સે. યાદ રાખજો. અને દેખાય કેવી રીતે? તો નીચે નહીં બે એકા. યાદ કરજો. ઘૂંટણિયા બદલાવા પડશે. કેડો હજ્જડ થઈ જશે, મણકા ખસી જશે, ગાદીઓ ખસી જશે. કોઈ પાણી પીવડાવાળું નહીં હોય.
એટલે ઘરની અંદર આચરણ સુધારજો.